ખરાબ વૃત્તિને નજર આપશું તો આપણી દ્રષ્ટિ બગડે, દ્રષ્ટિ બગડે એટલે આપણું મન બગડે, મન બગડે એટલે વિચાર બગડે, અને વિચાર બગડે ને એટલે આખું વ્યક્તિત્વ બગડે. કારણ કે મન બગડે એટલે સમજવાનું મનખો આખો બગડ્યો. કારણ કે મન ઉપર જ વ્યક્તિ નિર્માણ થાય. સારા વિચાર કરશે તો સમાજમાં સારો વ્યક્તિ આવશે, મનથી ખરાબ વિચાર કરશે તો સમાજમાં ખરાબ વ્યક્તિનું નિર્માણ થશે. મન કહેવાય ને, મન બગડે, અથાણું બગડે એટલે વરહ બગડ્યું, દાળ બગડી એટલે દાડો બગડ્યો, ખાલી જગ્યા પૂરજો, બૈરું બગડ્યું એટલે એનો આખો, અને મન બગડ્યું એટલે આખો મનખો બગડ્યો. પૂતના એટલે અવિદ્યા, અવિદ્યાને દ્રષ્ટિ ન દેવાય, જેને તેને આંખ ન અપાય. કારણ કે આંખ દ્વારા પાપ અને આંખ દ્વારા પરમાત્મા બે પ્રવેશ કરે. ભગવાનને અને પાપને પ્રવેશ કરવાના બે જ દ્વાર છે, આંખ અને કાન. આ કાન દ્વારા કોઈની નિંદા સાંભળીએ એટલે હૃદયમાં પાપ આવે. આ આંખ દ્વારા ન જોવાનું જોઈએ એટલે મનની અંદર પાપ આવે. પણ આંખ દ્વારા પ્રભુના દર્શન કરીએ તો પરમાત્મા આવે, કાન દ્વારા ભગવાનની કથાઓ સાંભળીએ તો હૃદયમાં પરમાત્મા પણ આવે. પાપ અને પરમાત્માને પ્રવેશ કરવાના બે જ દ્વાર છે, આંખ અને કાન. તો દ્રષ્ટિ જેને તેને ન અપાય. દ્રષ્ટિ આંખ છે ને